ભાઈ ફાઇનલી આજે તાજમહેલ જોવાનો સમય આવી ગયો. એક જિંદગીમાં એક વખત તો તાજમહેલ જોવો હતો. અને આજે જો આગ્રાની અંદર આવ્યા બધા ફરવા તાજમહેલ જોશું. પણ ગરમી યાર બહુ જબરદસ્ત ગરમી છે અહીંયા. તમે ખાલી 5 મિનિટની અંદર તો છે ને ગરમીથી નાઈ લે એવી પરિસ્થિતિ છે અહીંયા. બહુ વધારે ગરમી પડે. બાકી જો આ અત્યારના પાર્કિંગમાં છીએ. અહીંયા પાર્કિંગ છે આપણે તાજમહેલનું. હજી તાજમહેલના દર્શન તો મને નથી થયા, આપણે નથી જોયો. તાજમહેલના પાર્કિંગમાં ઊભા છીએ. બસ જો હમણાં તાજમહેલ પાસે આ ગાડી લઈ જાય એટલે હું સીધો તમને તાજમહેલ દેખાડું બધાને. ભાઈ આપણી ગાડી જો ઉપડી ગઈ અત્યારે. અહીંયા તાજમહેલ જોવા જાય છે બધા ફેમિલી યાર. જો મેડમ બેઠા અહીંયા. હા મેડમ શું કે તાજમહેલ જોવા જાવ છો? બીજું ભાઈ ગાડી 10-15 કિલોમીટર છે એવું વિચારતા હતા કે તાજમહેલ દેખાય પણ 1 કિલોમીટર છે ત્યાં સુધી ઇવન પાર્કિંગમાં આવ્યા ને તોય તાજમહેલ દેખાડો નહીં. અત્યારે ગાડીમાં બેઠા છીએ તાજમહેલના પાર્કિંગમાંથી સીધા તાજમહેલ જોવા જાય છે ને તોય હજી તાજમહેલ દેખાતો નથી. અહીંયા જાળવા લેવું વધારે છે એના હિસાબે. ઓકે બાકી તો પબ્લિક બહુ વધારે છે અહીંયા. અને તો અહીંયા આવીને પબ્લિક શુક્રવારે તાજમહેલ તો બંધ રહી છે. શુક્રવારે આવ્યો હોય તો આપણે ધક્કો થાય. આપણે તો કેટલા કિલોમીટર टिकट लिया नहीं लिया हो तो टिकट आप यहाँ से ऑनलाइन कर सकते हैं. बच्चे आपके 15% से बैठे हैं तो ऑनलाइन ले सकते हैं. ऑनलाइन नहीं लेगा જો ભાઈ અહીંનું પાર્કિંગ ઓનલી ઈવી કાર માટે. અહીંની પર્સનલ ઈવી કાર છે ગવર્મેન્ટની. આમાં તમે આવી શકો. અને અમે ટોટલ 6 જણા છીએ. 6 જણાના અમારા 120 રૂપિયા આ ગાડીના અમારી પાસેથી ચાર્જ કર્યા. એમાં છોકરાઓના કે કોઈના કંઈ ફ્રી નથી, બધા એના પૈસા લે જ ચાલો. ઓકે હજી સુધી તાજમહેલના દર્શન થયા નથી. પહેલા જાય છે એમનો. જો દરવાજો દેખાણો છે તાજમહેલનો અહીંથી. 475 देगा मैं प्राइस 475 देखिए आपको बात है ये जानिए ना एक प्रॉपर बात ઓકે હિતભાઈ આવી ગયા. જો અમારા હિતભાઈ શું કે તમારો એક્સપિરિયન્સ તાજમહેલ જોવાનો? મને કઈ ખબર તો નથી પણ આ પપ્પા કે છે આ જગ્યા અજુબામાંથી એક છે. એક વખત મને પૂછતો હતો પપ્પા કે આપણે તાજમહેલ જોવા જાય છીએ તો તાજમહેલ છે શું, મહેલમાં તો શું હોય જોવાનું એ કે. એટલે મેં કીધું ભાઈ જો આપણે જે તાજમહેલ જોવા જઈએ છીએ ને એ દુનિયાની અંદર 7 અજુબા છે. એમાંથી એક અજુબો છે ને એ તાજમહેલ છે. પણ એ એક જબરદસ્ત જગ્યા તું જોઈશ એટલે તને એમ થઈ જશે કે વાહ વાહ તાજ વાહ. એક વખત તો તું એ રીતે કહીશ. એટલે મેં એમ કીધું હતું કે જો દુનિયાના 7 અજુબામાંથી એક અજુબો છે ને એ તાજમહેલ છે.
બાકી જો આ ટિકિટ કાઉન્ટર ઉપર આવી ગયા અને અહીંથી અંદર એન્ટ્રી કરવા માટે જો ટિકિટ લેશું અને અહીંયા છે ને 2 ટાઈપની ટિકિટ મળે તમને. એક 50 રૂપિયાની ખાલી એક આઉટસાઇડ વ્યૂ જ મળે તમને ટિકિટ, અને 250 રૂપિયામાં છે ને તમને ફૂલ તાજમહેલની ટૂર મળે. એટલે ફૂલ તાજમહેલની ટૂરની અંદર બીજું કંઈ છે નહીં, એની અંદર તમને તાજમહેલની અંદર જવા મળે. ત્યાં કબર છે ને 2 એ અંદર જ છે, તો એ તમને દેખાડે. અને એ એક જ જગ્યા છે જે એક જ રૂમ, એની અંદર તમે જઈ શકો બસ. અને એના તમને 250 રૂપિયા એ અલગથી ચાર્જ કરે છે. અને પ્લસ તમે ત્યાં જાઓ ને એટલે તમે શૂઝ કે કંઈ પહેર્યું હોય ને શૂઝ કવર કરવા માટે કંઈક 20 રૂપિયાના અલગથી ને એના શૂઝ કવર મળે. એ પર પર્સન તમારે એ લેવા પડે. પણ મારો ઓપિનિયન તો એ જ છે કે અંદર જવા કરતાં બહારથી ને જે સરસ મજાના વ્યૂઝને આવે ને એ 50 રૂપિયાની ટિકિટમાં એ વધારે સારી છે. ઓમાં તો બસ ખાલી તમે અંદર જાઓ અને એક જ રૂમની અંદર ત્યાં એ તમને ખાલી અંદર એક કબર છે 2ની, એ કબર તમને દેખાડી દે, બસ એટલું જ છે, બીજું કાંઈ નથી. અને ત્યાં અંદર જવાના એક્સ્ટ્રા 250 રૂપિયા લે છે આપણી પાસેથી. બાકી જો અહીંયા વાંદરા ને એવું બધું બહુ હતું. છોકરાઓને ખરેખર તાજમહેલ કરતાં તો આ વાંદરા ને એવું હતું ને એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. એ બધા એમાં બહુ ખુશ થતા હતા, બહુ મજા આવતી હતી એને. ચાલો હવે આપણે અંદર જઈને જોઈએ શું છે શું નહીં. હવે અંદર તાજમહેલ કેવો છે કેવો નહીં વિડીયોમાં તમને દેખાડું. અને અહીંથી જો આ પ્રવેશ દ્વાર છે એનો એન્ટ્રી, અહીંયા તમારો સામાન ને બધું ચેક કરે. અને બેગ્સ ને એવું કંઈ લઈ જાઓ તો દેતા નથી, એટલે અમે તો ત્યાં પછી જમા કરાવી દીધું હતું. એમાં ત્યાં છે જગ્યા, એટલે આપણે ત્યાં જમા કરાવીને પછી અંદર વયા ગયા હતા તાજમહેલમાં.
જો આ છે તાજમહેલ, અને તાજમહેલમાં જવા માટે તમારે આવી રીતે બૂટ ઉપર કવર કરવાનું, પછી તમે અંદર જઈ શકો, નહીતર તો ગંધારો થઈ જાય. તો એની માટે આવી રીતે કવર પહેરીને પછી જ જવાનું. તાજમહેલની અંદર જવું હોય ભાઈ તો પછી તમારે અને એ તમારા બૂટ પહેરીને તો તમારે જે આવી રીતે આમ વ્યવસ્થિત એકદમ પહેરી લેવાના, પછી કરવાનું. આ તાજમહેલની અંદરનો આ વિડીયો, સાવ અંદર જવાનું.